ની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। સાણંદમાં પણ ભવ્ય યાત્રાનું આયોજન થયું। હાથીની અંબાડી પર સંવિધાન સાથે મહારેલી યોજાઈ। તો મહત્વનું છે કે સાણંદમાં ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને યાદ કરવામાં આવ્યા। હાથીની અંબાડી પર સંવિધાન સાથે મહારેલી છે તે યોજાઈ હતી। મોટી સંખ્યામાં લોકો પણ ખાસ આ રેલીમાં પહોંચ્યા। આજે સાણંદની અંદર ખૂબ આનંદની વાત છે કે સાણંદની અંદર આજે સૌથી અત્યાર સુધી ના થયું હોય એ પ્રકારનું આયોજન સાણંદની અંદર કરવામાં આવ્યું છે। અહીંયાથી હાથી દ્વારા સંવિધાનને લઈને અને બાબા સાહેબ આંબેડકરના સાથે લઈને સમગ્ર સાણંદની અંદર આ એક સરસ મજાની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે। અમદાવાદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ વંદન અભિનંદન ડાયરાનો કાર્યક્રમ યોજાયો। સુપ્રસિદ્ધ ગાયક કલાકાર પદ્મશ્રી હેમંત ચૌહાણના સ્વરે લોક ડાયરાનું આયોજન કરાયું હતું। ગોતા સ્થિત વસંતનગર ટાઉનશીપ ખાતે ડાયરાનું આયોજન કરાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વનું છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિનો ખાસ આ કાર્યક્રમ પૂર્વ સંધ્યાએ વંદન અભિનંદન ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો। પદ્મશ્રી હેમંત ચૌહાણના સ્વરે આ લોક ડાયરો છે તે યોજાયો હતો। ગુજરાતીઓ કેસર કેરી વગર ઉનાળો અધૂરો માને છે। કેસર કેરીનું આગમન બજારમાં ક્યારે થશે તેની કેરી રસિકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે કેરી રસિકોને કેસર કેરી માટે વધારે રાહ જોવી પડશે। આમ તો સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનામાં શરૂઆતમાં બજારમાં આવી જાય છે, પરંતુ આ વર્ષે એપ્રિલના અંતમાં કેસર કેરી બજારમાં આવશે। પાક 4 તબક્કામાં દર વર્ષે હોય, એ 4 તબક્કામાં નથી, આ વર્ષે 2 તબક્કામાં પાક છે। એટલે આ વર્ષે 26 તારીખથી ચાલુ થશે અને માર્કેટમાં કેરીનો ફ્લો 10 મે પછી વધારે આવશે। અત્યારે નહીવત 5-7 હજાર બોક્સની આજુબાજુ જળવાઈ છે, એવો અમારો પ્રાથમિક અંદાજ છે। તો ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ મધ્યમ વર્ગના લોકો માટે કડવો સાબિત થઈ શકે, કારણ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કેરીનું 50% ઉત્પાદન ઓછું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। તેથી કેરીના ભાવ પણ ઊંચા જવાનો અંદાજ છે। ગત વર્ષે 6 લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ હતી, તેની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ કેરીની આવક થવાનો અંદાજ છે। તેથી ગત વર્ષ કરતાં કેરીની કિંમત વધુ ચૂકવવી પડશે। એકંદરે જે 45 દિવસની જળવાઈ રહે, પણ જે માર્કેટની અંદર માલનો ફ્લો હોવો જોઈએ તે ઓછો રહેશે અને ગત વર્ષની સરખામણીમાં ભાવ ધોરણ પણ 10-15% જેવું વધારે રહેશે। ગઈ સાલ તાલાળા માર્કેટિંગ યાર્ડની અંદર 5,90,000 થી 6 લાખ જેવા બોક્સની આવક થઈ હતી, જેમ આ વખતે અમારો 3.5 લાખનો બજાર સમિતિનો અંદાજ છે। તો કેસર કેરીનું ઉત્પાદન આ વખતે ઓછું થતાં ખેડૂતો પણ નિરાશ થયા છે। ખેડૂતોના મતે આ વર્ષે પૂરતું ફ્લાવરિંગ આવ્યું હતું, પરંતુ વાતાવરણની વિષમતાને કારણે મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ હતી। ઓછું ઉત્પાદન થતાં ખેડૂતો કેસરના ભાવ એકંદરે સારા રહેવાની આશા રાખી રહ્યા છે અને તેમ છતાં ખેડૂતોને 10 કિલો કેરીના ભાવ 800 થી 1,000 મળવાની આશા છે, કારણ કે આ વર્ષે 50% ઉત્પાદન બચાવવા માટે ખેડૂતોને ભારે જહેમત ઉઠાવવી પડી છે। કેરી ખાવાની નથી, આથણું કરવાની હોય તો મારે બહારથી લેવા લાવવી પડે એમ છે અને દવા 4 વાર છાંટતા એને બદલે 20 વાર થઈ હતી અને હજી વેપારીને પૈસા દેવાના બાકી છે કે ભાઈ એના કેટલા પૈસા થાય, મારે ક્યાંથી ગોતવા, એ હું વિચારમાં છું કે ભાઈ મારે પૈસા દેવા ક્યાંથી। વેપારીને મેં એમ કીધું ભાઈ બગીચો દેવાઈ જાય, કહું કેરી ઉતરી જાય હું તમને દઈ દઉં, એ મારી પાસે કાંઈ સગવડ છે નહીં। ભાવ બોક્સની 800 થી 1200 રૂપિયા સુધીની આશા છે। ઉત્પાદન ઓછું છે એના હિસાબથી જો એટલા ભાવ મળી રહે ખેડૂતને તો સારું એવું બેનિફિટ મળી રહે। રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। આટલી કાળઝાળ ગરમીમાં રાજસ્થાનના એક સંત ઘોર તપસ્યા કરી રહ્યા છે। હાથમાં માળા અને ગરમ રેતીની ચાદર ઓઢી તપસ્યા કરતા આ સંત સૌને અચરજમાં મૂકી રહ્યા છે। સંત કેવદારામ છેલ્લા 15 જેટલા વર્ષથી વિશ્વ શાંતિ માટે તપસ્યા કરી રહ્યા છે। અલગ અલગ ગામમાં જઈને પોતાની કઠોર તપસ્યા કરે છે। ત્યારે રૂણી ગામે સંત કેવદારામ રેલ નદીના પટમાં ગરમ રેતીમાં તપસ્યામાં લીન થયા।
સંતની અનોખી તપસ્યાને નિહાળવા દૂર દૂરથી ઉમટી રહ્યા છે લોકોના ટોળે ટોળા. રામાપીરના મંદિરે રેલ નદીના પટમાં બપોરે 12 થી 1 વાગે અને રોજ ધોમ ધકતા તાપમાં 45 ડિગ્રી તાપમાનમાં પોતે રેતીમાં સૂઈ અને ઉપર રેતી વાળે એકદમ કપડું શરીર ઉપર રાખતા નથી અને તેઓ લગભગ 15 થી 20 વર્ષથી વિશ્વ શાંતિ માટે પોતાની માળા કરી રહ્યા છે. 15-20 સાલથી તપસ્યા કરે છે બાપજી. કેવી રીતે કરે? ઉનાળામાં ભટ તડકામાં 3 મહિના કરે તપસ્યા, 1 કલાક, અને વિશ્વની શાંતિ માટે. અને દૂર દૂરથી લોકો જોવા આવે છે. ગામો ગામ પોતે તપસ્યા કરે છે. તપસ્યા એમને વિશ્વ શાંતિ માટે ઉઘાડા શરીરે અને જે નદી પટ્ટ વિસ્તાર પડે છે, જેને કહેવાય 42-45 ડિગ્રીની ગરમી હોય, એના અંદર દરરોજ એમને વિશ્વ શાંતિ માટે વગર કપડે એ તપસ્યા કરે છે. જે તપસ્યા કરી રહ્યા છે 42 થી 45 ડિગ્રી તાપમાનની અંદર, જ્યારે આપણે એક વગર ચપ્પલે કે ચપ્પલ પહેરીને ઊભા નથી રહી શકતા 1 સેકન્ડની અંદર. એક તરફ હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી આપવામાં આવી છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ બપોરના સમય હીટ વેવ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ એક સંત છે જે આ હીટ વેવની અંદર પણ તપસ્યા કરી રહ્યા છે. આપને દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યોમાં જે સંત જોવા મળી રહ્યા છે તે રાજસ્થાનના રતનપુર ગામના કેવદારામ નામના સંત છે, જે છેલ્લા 15 વર્ષોથી આ જ રીતે ધમધમતા તાપની અંદર પણ તપસ્યા કરતા હોય છે. ઉનાળાના 3 મહિના દરમિયાન ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ ગામોમાં કે જ્યાં નદીનો પટ હોય છે તે નદીના પટમાં જઈને પોતાના શરીર પર આ નદીના પટની જે ગરમ રેતી હોય છે તે રેતી ઉપર નાખે છે અને હાથમાં માળા લઈને તેઓ તપ કરતા હોય છે. એક દિવસમાં 1 કલાક આ સંત જે છે તે તપ કરે છે અને આ સંતને જોવા માટે દૂર દૂરના જે ગામોના લોકો છે તે પણ આવતા હોય છે અને સંતના દર્શન કરીને ધન્યતા પણ અનુભવતા હોય છે. અત્યારે અમે ધાનેરા તાલુકાના રૂણી ગામના રેલ નદીના પટમાં છીએ કે જ્યાં સંત પોતાની તપસ્યા કરી રહ્યા છે અને લોકો જે છે તે દૂર દૂરથી અહીંયા સંતને જોવા માટે આવી રહ્યા છે. સંતનું માનીએ તો વિશ્વ કલ્યાણ માટે આ તપસ્યા કરવામાં આવે છે અને છેલ્લા 15 વર્ષોથી આ જ રીતે ધમધમતા તાપની અંદર જ્યાં રેતીનો નદીનો પટ હોય છે ત્યાં જઈને આ સંત દ્વારા તપસ્યા કરવામાં આવી રહી છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. પોરબંદરના દરિયામાં હવે યોજાઈ રહી છે હટકે તરણ સ્પર્ધા, જેમાં દેશભરના 45 સ્પર્ધકોએ લીધો છે ભાગ. મોબાઈલ અને ઇન્ટરનેટના યુગમાં આજે સ્પોર્ટ્સ એક્ટિવિટી ઓછી થઈ રહી છે, ત્યારે સ્પોર્ટ્સ તરફ લોકો આગળ આવે તે માટે પોરબંદરનું શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ સતત પ્રયાસ કરી રહ્યું છે. આ ક્લબે રાષ્ટ્રીય કક્ષાની દરિયાઈ તરણ સ્પર્ધા તો દર વર્ષે યોજી જ છે, પરંતુ તેમણે પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની ઓલ સી કાઇકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું. પોરબંદરના દરિયામાં દરિયાઈ તરણ સ્પર્ધા તો યોજાય છે, પરંતુ આ વખતે હટકે સ્પર્ધા યોજી, જેમાં 45 સ્પર્ધકોએ ભાગ લઈને તોફાની દરિયા વચ્ચે પોતાના મજબૂત મનોબળનો પરિચય આપ્યો. આ સ્પર્ધામાં 3000 મીટરનો ક્વોલિફાઇંગ રાઉન્ડ રાખવામાં આવ્યો અને ફાઇનલ રાઉન્ડ 5000 મીટરનો રખાયો. ચોપાટી ખાતે આયોજિત આ સ્પર્ધામાં ભાગ લેવા અમદાવાદના પૂર્વ કમિશનર અને એનએસજીના પૂર્વ ડીઆઈજી AK સિંઘ પણ પરિવાર સાથે પહોંચ્યા હતા. આ કોમ્પિટિશનમાં ન માત્ર પુરુષો પરંતુ 7 મહિલાઓએ પણ ભાગ લીધો હતો. તેમને પણ આ સ્પર્ધાને બિરદાવી હતી. નર્મદાના એક ગામમાં સુવિધાના અભાવે એક દર્દીને જોડીમાં નાખી લઈ જવો પડ્યો. સુવિધાના અભાવે અંતરિયાળ વિસ્તારના લોકોને કેવી હાલાકીનો સામનો કરવો પડે છે તેનો એક વિડીયો વાયરલ થયો છે. વાત છે નર્મદાના ગરુડેશ્વર તાલુકાના ચાંપટા ગામની, જ્યાં એક વ્યક્તિને સાપ કરડતા તેને સારવાર આપવા લોકોને 10 કિલોમીટર ચાલવું પડ્યું. વાત આશ્ચર્ય પમાડે તેવી છે, પરંતુ ગામના પેટા ફળિયામાં રહેતા ઇદ્રીસભાઈ વસાવા સાથે આ બનાવ બન્યો છે. ઇદ્રીસભાઈને સાપ કરડ્યો અને તેમની સારવાર માટે સ્થાનિકોને તેમને જોડીમાં નાખીને 10 કિલોમીટર સુધી ચાલવું પડ્યું અને બાદમાં ખાનગી વાહનમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. ચાપટ ફળિયામાં 47 મકાનો અને 250 જેટલા લોકોની વસ્તી છે. ગ્રામજનોના મતે ઉપરવાસના ભાગમાં વસેલા આ ગામમાં સુવિધાનો અભાવ હોવાથી બીમાર અશક્તોને આજે પણ જોડીમાં નાખીને હોસ્પિટલ ખસેડવા પડે છે. અગાઉ જિલ્લાના કેટલાક વિસ્તારના વિડીયો પણ વાયરલ થયા છે, જેમાં રસ્તાના અભાવે સગર્ભાને જોડીમાં નાખીને લઈ જવી પડતી હતી. રસ્તા અને સુવિધાના અભાવે આવા બનાવ સામે અગાઉ કોર્ટે પણ આકરું વલણ દાખવી છે.